અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન 2 વીજ પોલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં વીજ વિભાગની કામગીરી દરમિયાન લોખંડના વીજ પોલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક કારને મોટું નુકસાન થયું છે। પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજ થાંભલા ઉપરથી વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન એક બાદ એક વીજ પોલ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી। પ્રતિન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટલ પાસે લોખંડનો વીજ પોલ પાર્ક કરેલી એક કાર પર પડ્યો હતો અને તે સમયે કારમાં ડ્રાઈવર હાજર હતો। જોકે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો। જોકે વીજ પોલ કાર ઉપર પડતા કારને મોટું નુકસાન થયું હતું। આ ઉપરાંત પ્રતિન હોટલ પાસે પણ એક લોખંડનો વીજ પોલ ધરાશાયી થયો હતો। ભરચક વિસ્તારમાં વીજ પોલ પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોમાં વીજ વિભાગની કામગીરી અને સલામતીના પગલા અંગે સવાલો ઉઠી રહ્યા છે। કમલકુમાર બાબુ ઠાકર વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનોપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે। ત્યાં જીબી વાળા કામ કરતા વાયર કાપતા હતા તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો। હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે, તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી। તમારા કારને કેટલું નુકસાન? મારે કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થયું છે, ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે। અંકલેશ્વર સિટી વિસ્તારમાં આપણા ગુજરાત વાયરનું કામ ચાલતું હતું, ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી। પછી અમે લોકો કાપવા ગયા ત્યારે એક ગાડી આવીને ભાઈ મૂકી દીધી, ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી। એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે। આ એક પ્રતિમ હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા। ઉપરથી કઈ દેખાતું નહીં હતું, ટેન્શન પર અને અટકેલું હતું, ત્યારે પછી એને કાપતા પોલ બી પર નીચે આવી ગયા હતા।